એક્ઝામ્પલ એમાં 1 થી 4 એક્ઝામ્પલ છે એનસીઆરટીના છે. પાંચમો એક્ઝામ્પલ, 4 બિંદુવત વિદ્યુતરૂપ ભારોત +8 માઇક્રોકુલમ -1 માઇક્રોકુલમ -1 માઇક્રોકુલમ અને +8 માઇક્રોકુલમ અનુક્રમે -√27/2 મીટર -√33/2 મીટર +3/2 મીટર અને +√27/2 મીટર અંતરે y અક્ષ ઉપર રાખેલા છે. 6 × 10⁻⁴ કુલ કિલોગ્રામ દળ અને +0.1 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતો કણ -x દિશામાં એટલે આ તરફ આમ ગતિ કરે છે. x બરાબર +∞ અંતરે તેનો વેગ એટલે આ કણનો વેગ કેટલો છે? v0 છે. તો v0 ની ઓછામાં ઓછી કિંમત શોધો કે જેથી તે ઉગમ બિંદુને ક્રોસ કરે અને ઉગમ બિંદુ આગળ ગતિ ઉર્જા શોધવાની છે અને સમગ્ર અવકાશ ગુરુત્વ મુક્ત છે. તો પહેલા તો સૌપ્રથમ અહીંયા વિદ્યુતભાર મૂકી દીધા. +8 માઇક્રોકુલમ ઉપર કેટલા અંતરે છે? √27/2 અંતરે છે અને નીચે +8 માઇક્રોકુલમ. આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ અહીંયા લઉં છું, આ એ કેટલું છે? +√27/2. આ અંતર એ કેટલું છે? +√27/2 મીટર છે. હવે તમને ખબર છે કે મેક્સિમમ સ્થિતિમાન હોય ત્યાં સુધી વિદ્યુતભાર આવે, ત્યાર પછી ઓટોમેટિક એ લઘુત્તમ સ્થિતિમાન તરફ એ જશે. તો પહેલા શોધી કાઢીએ કે ઉગમ બિંદુએ સ્થિતિમાન કેટલું હશે અને મેક્સિમમ સ્થિતિમાન કેટલું. તો આ વચ્ચેના વિસ્તારમાં કે મેક્સિમમ સ્થિતિમાન મળે છે કે નહીં પહેલા શોધી કાઢીએ. અનંતથી આ ઓ સુધીના વિસ્તારમાં મેક્સિમમ સ્થિતિમાન મળે છે કે નહીં તે આપણે અહીંયા શોધવાનું છે. તો આપણે લઈએ છીએ કે સ્થિતિમાન મેક્સિમમ તો dv/dx. સ્થિતિમાન મેક્સિમમ એનો મતલબ એ કે એનું અંતરની સાપેક્ષે વિકલન કેવું થાય? 0. તો v મેક્સિમમ ઇક્વલ કેવું થાય? 0 થાય. તો dv/dx 0 એનો મતલબ E બરાબર કેવું થાય? 0. તો એવું બિંદુ લઉં કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? 0 હોય. તો એ બિંદુએ સ્થિતિમાન કેવું હોય? મેક્સિમમ. ઓકે, તો ફર્સ્ટ હું ફાઇન્ડ કરું છું કે જે બિંદુ આગળ સ્થિતિમાન 0 હોય તે બિંદુનું અંતર અને તે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? 0 હશે. ઓકે, તો એવું હું પોઈન્ટ લઉં છું. તો અહીંયા હું પોઈન્ટ લઉં છું. તમે જોઈ શકો કે આ માઇનસ વિદ્યુતભાર છે એને કારણે વિદ્યુત ક્ષેત્ર આ ડિરેક્શનમાં E આવશે. I- છે એને કારણે વિદ્યુત ક્ષેત્ર E અહીંયા આવશે. તો આ એંગલ થીટા છે, આ એંગલ એ કેવો થાય? થીટા. તો આ થીટાની પાસેની બાજુ, આ થીટાની પાસેની બાજુ, બંનેનો E કોસ એક જ બાજુએ છે. તેથી આ અને આ બે વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં આવે. 2E cos થીટા. સાઇન ઘટક છે, આ E sin થીટા ઘટક થાય અને E sin થીટા ઘટક. બંને એકબીજાને અસર નાબૂદ કરે. માટે -1 માઇક્રોકુલમ -1 માઇક્રોકુલમને કારણે રિઝલ્ટન્ટ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવશે. 2E cos થીટા. રિઝલ્ટન્ટ આ તરફ છે એટલે -I કેપ આવશે. 2E એટલે KQ/R². કે આનો વિદ્યુતભાર QA/R². થીટાની આ આપણી પાસે જોઈએ આ છે XP લીધું છે અને આ XA લીધેલું છે. તો અહીંયા આવશે XP² YA. સોરી, આ YA લીધેલું છે. આમ આપને મેં લીધેલું છે YA. આ છે XP. તો XP² + YA² વર્ગ એટલે વર્ગમૂળ જતા રહે. cos એટલે પાસેની બાજુ XP કર્ણ એટલે થશે √YA² + XP². √XP² + YA² પણ દિશા કે -I. તો અહીંયા 1 ઘાત, અહીંયા 1/2 ઘાત એટલે EPA' 2KQA XP/XP² + YA²(3/2I). હવે આ ધન વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે. અહીંયા પણ sin થીટા ઘટક એકબીજાને અસર નાબૂદ કરશે. માત્ર cosine ઘટક જ આ તરફ આવે. તો 2EB cos θ' + I. 2EB એટલે KQB આની જેમ ડાયરેક્ટ QB આવશે, XP આવશે, XP² + YB². YB² એટલે આ અંદર તમારા આવશે 3/2 I. તો આપણે જોઈએ આ બિંદુ ધારી લીધું છે કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું છે? 0. એટલે આ P બિંદુ આગળ સ્થિતિમાન કેવું થાય? મેક્સિમમ. તો અહીંયા લઈએ કે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 એટલે આ અને આ બેનું મૂલ્ય સમાન. દિશા પરસ્પર કેવું હોય? વિરુદ્ધ. તો આને કારણે આ તરફ છે, આ ઋણને કારણે આ તરફ છે. બેનું મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ હોય તો જ P બિંદુ આગળ રિઝલ્ટન્ટ ફિલ્ડ કેવું થાય? 0 થાય. બાકી થાય નહીં. તો આ કિંમત મૂકી 2KQA XP 2KQA XP/XP² + YA²(3/2) = 2KQB XP/XP² + YB²(3/2). 2K 2K જશે, XP જશે,
QA ની કિંમત છે 10 1 માઇક્રોકુલમ 10 ની માઇનસ 1 અને QB ની કિંમત છે 8 માઇક્રોકુલમ 8 ગુણ્યા 10 ની માઇનસ 6 તો 10 ની માઇનસ 6 જતું રહે આને આ તરફ લઈ જઈએ આને આ તરફ લઈ જઈએ ઓકે 8 એટલે 2 નો ઘન થશે બે બાજુ ઘનમૂળ લો અને 2/3 માં મૂળ લઈએ છે t/3 એટલે ઘનમૂળ લઈ લે પછી વર્ગ કરી દો બે બાજુ ઘનમૂળ લો એટલે આ ઘન જતા રહીને બે બાજુ વર્ગ કરો એટલે આ વર્ગમૂળ જતું રહે અહીંયા 2 નો વર્ગ એટલે 4 થાય આ નીકળી જાય તો પેલા બે બાજુ ઘનમૂળ લો એટલે આ ઘન નીકળી જશે બે બાજુ વર્ગ કરો એટલે આ વર્ગમૂળ જાય આનો વર્ગ થાય એટલે 4 આવશે તો xp² + 27/2 = 4 xp² + 3/2 તો અહીંયા લઈ શકીએ છીએ 4xp². આ xp આ તરફ આવે તો 3xp². આ 27/2 4 ગુણ્યા 10 3/2 આ તરફ જાય તો 27/2 - 12/5 તો અહીંયા લઈ શકો 27 - 12 એટલે 15/2 તો 3 3 જશે અહીંયા 5 વધે 5/2 xp² = 5/2 તો xp = √5/2 મીટર આ આપણે લખી શકીએ છીએ ઓકે તો આપણને આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એટલે વિદ્યુત સ્થિતિમાન કેવું છે મેક્સિમમ છે ઓકે ત્યાર પછી એ દાખલો આપણે આગળ લઈએ ચાલો આગળ કે x = 0 આગળ સ્થિતિમાન આ બિંદુ આગળ સ્થિતિમાન કેટલું આને કારણે સ્થિતિમાન તો બેનો ચાર્જ સમાન છે એટલે 2kqa આ અંતર y લો વત્તા આને કારણે સ્થિતિમાન વત્તા આને કારણે આ બેનો ચાર્જ સમાન છે બેનો અહીંયા અંતર સમાન એટલે 2kqb/yb qa ની કિંમત મૂકો qb ની કિંમત મૂકો ya ની કિંમત મૂકો yb ની કિંમત મૂકો કિંમત મૂકશો તો આ રીતના આપણને મળે છે તો તમારે 10⁻⁻6 મળે છે 0 ની નજીક છે કેવું છે 0 ની નજીક આગળ લીધેલું કે x = √5/2 અંતરે મેક્સિમમ મળે છે અને x = 0 એ કેવું મળે છે મિનિમમ 0 અને x = ઇન્ફિનિટ એ કેવું મળે છે 0 તો ગ્રાફ ડ્રો કરશો તો અહીંયાથી ફરી પાછું ઘટે અહીંયાથી આમ ઘટે છે તો આ ક્રોસ કરે તો અહીંયાથી આ વધે ફરી પાછું ઘટે છે તો v વિરુદ્ધ x નો આલેખ આ રીતના આપણને મળવાનો છે તો એક વખત આપેલો વિદ્યુતભાર અહીંયા આવી જાય તો આ સ્થિતિમાન વધારે છે આ સ્થિતિમાન ઓછું એટલે ઓટોમેટિક એ વધારે સ્થિતિમાનથી ક્યાં ગતિ કરે ઓછા સ્થિતિમાન તરફ તો અહીંયા સુધી આપેલો વિદ્યુતભારિત કણ આવવો જોઈએ તો મીન્સ અનંત અંતરે સ્થિતિમાન 0 છે તો અનંત અંતરે ગતિ ઉર્જા બરાબર આ બિંદુએ શું આવશે સ્થિતિ ઉર્જા તો અનંત અંતરે ગતિ ઉર્જા બરાબર આ બિંદુએ શું આવશે સ્થિતિ ઉર્જા તો 1/mv02 q હવે આ અંતરે સ્થિતિ ઉર્જા લેવી છે 2 તો આને કારણે સ્થિતિમાન વત્તા આને કારણે સ્થિતિ એટલે 2qa આ અંતર છે xp² વત્તા આ અંતર છે xa² પણ કેમાં આવશે વર્ગમૂળમાં પ્લસ આ બે વિદ્યુતભારને કારણે ઓકે તો 2qb આ અંદર છે xp² વત્તા yb² વર્ગમૂળની અંદર આ આપણને મળ્યું અહીં બધાની કિંમત મૂકશો અને v0 તમે સોલ્વ કરો તો કેટલું મળશે 3 મીટર/સેકન્ડ મળે કિંમત મૂકી જવાબ તમારે લાવવાનો છે કારણ કે પરીક્ષાની અંદર સોલ્યુશન તમારે કરવાનું છે અને આનું કેલ્ક્યુલેશન ખાસ આવડતું હોવું જોઈએ જી એડવાન્સ વાળા માટે આ ખાસ અગત્યનો છે હવે તમને કીધું છે આ ઉગમ બિંદુ આગળ એની ગતિ ઉર્જા કેટલી હોય તો તમને ખબર છે કે આ અનંત અંતરે કુલ ઉર્જા બરાબર ઉગમ બિંદુએ કુલ ઉર્જા તો અનંત અંતરે તો માત્ર સ્થિતિ ઉર્જા આપણે લઈએ તો મીન્સ કે સ્થિતિમાનમાં જેટલો ઘટાડો થાય સ્થિતિ ઉર્જામાં જેટલો ઘટાડો થાય એટલી ગતિ ઉર્જા હોય તો અહીંયા લઈએ છે કે સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો બરાબર અહીંયા લઈ શકાય ઉગમ બિંદુએ ગતિ ઉર્જા તો મીન્સ કે ઉગમ બિંદુએ કાઇનેટિક એનર્જી ઓફ ઓરિજિન ઇઝ લોસ ઓફ પોટેન્શિયલ એનર્જી તો સ્થિતિમાનમાં કેટલો ઘટાડો થાય છે તે લઈએ છે તો લોસ ઓફ તો અનંત અંતરે કુલ ઉર્જા માઈનસ આપણે લઈએ છે કે અહીંયા ઉગમ બિંદુ આગળ કુલ ઉર્જા લઈએ તો બરાબર આપણે લખી શકીએ છીએ કે કાઇનેટિક એનર્જી એટલે આપણે k + u = ki + ui = kf + uf ફાઇનલ જોઈએ છે તો kf ઉગમ બિંદુએ kf = અહીંયા લખી શકાય ki + uf તો ઇનિશિયલી કાઇનેટિક એનર્જી છે 1/mv02 ui - uf
તો ફાઇનલ એટલે કે ફાઇનલ પોટેન્શિયલ એનર્જી જોઈ છે, ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી કેવી છે? શૂન્ય. અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય. તો KF એટલે ઉગમ બિંદુ આગળ ગતિ ઉર્જા બરાબર જે પ્રારંભમાં અનંત અંતરે ગતિ ઉર્જા વત્તા અનંત અંતરે સ્થિતિ ઉર્જા માઇનસ ઉગમ બિંદુએ સ્થિતિ ઉર્જા. ઓકે, તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા તો શૂન્ય છે, તો KI માઇનસ VR, તો KI છે 1/2 V નોટ સ્ક્વેર માઇનસ અહીંયા ઉગમ બિંદુ આગળ આપણે સ્થિતિ ઉર્જા આવે તો આ બેને કારણે સ્થિતિ ઉર્જા વત્તા આ બેને કારણે સ્થિતિ ઉર્જા. તો મેં અહીંયા લીધું 2QK QA/YA, અહીંયાથી આ અંદર y, અહીંયાથી આ અંદર y ની છે, QB/YB લખાય. તો સોલ્યુશન કરો તો 2.5 × 10⁻⁴ જૂલ આ આપણને સોલ્યુશન મળે છે. ઓકે, તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે. તો આ રીતના ઉગમ બિંદુ ઉપર આપણે કુલ ઉર્જા અથવા ગતિ ઉર્જા શોધી શકીએ છીએ અને કઈ જગ્યા ઉપર મેક્સિમમ પોટેન્શિયલ હશે તે પણ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો અહીંયા ઉગમ બિંદુ આગળ વેલોસિટી આપણને મળી છે. તો ઓછામાં ઓછી કિંમત V0 કેટલા વેગથી ઉગમ બિંદુએ જાય તો પ્રારંભિક વેગે મેળવો છે અને ઉગમ બિંદુ પર આપણને ગતિ ઉર્જા પણ આપણને મળેલી છે. ઓકે, તો આ ખાસ ગ્રેવિટેશનની અંદર પણ આ યાદ રાખવાનું છે કે જે બિંદુ આગળ સ્થિતિમાન મહત્તમ હોય એટલા અંતર સુધી આપણે આપેલો કણ જાય તો આપમેળે આગળ વધી શકે છે, કારણ કે અહીંયા મહત્તમ સ્થિતિમાન અહીંયા છે એ લઘુત્તમ છે, તો વધુથી ઓછા સ્થિતિમાન તરફ વિદ્યુતભારિત કણ ગતિ કરે તો આપેલો વિદ્યુતભારિત કણ અહીંયા સુધી પહોંચે એટલો જ વેગ આપણે આપીશું તો આપમેળે અહીંયાથી ક્યાં જશે? ઉગમ બિંદુ તરફ જશે. બાકી નું પોઈન્ટ આપણે શોધવાનું રહેશે કઈ જગ્યાઓ પર મહત્તમ સ્થિતિમાન છે, ગુરુત્વીય કે વિદ્યુત. અહીંયા વિદ્યુત સ્થિતિમાન તો એ સુવિધા પછી આપમેળે અહીંયા જશે. તો આના માટે આપણે કુલ ઉર્જા વાપરી અને ઓછામાં ઓછો વેગ આપણને મળી જાય છે. ઓકે, તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે. એક નક્કર ગોળામાં ગોળાની ત્રિજ્યા જેટલો વ્યાસ ધરાવતી કેવિટી છે. આ નક્કર ગોળો છે અને આ કેવિટી છે. ગોળાની ત્રિજ્યા 4 એટલી જ વ્યાસ ધરાવતી કેવિટી છે. ગોળા પરનો એટલે બાકીના ભાગમાં કુલ વિદ્યુત એટલે આ ભાગની અંદર કુલ વિદ્યુતભાર આપેલો છે Q વિદ્યુતભાર. તો P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન જોઈએ. તો આની કદ વિદ્યુતભાર ઘનતા લઈએ ρ = Q/V. તો આનું કદ કેટલું આવે છે? તો આખા કદમાંથી આટલું બાદ કરો તો આટલું જે આ ભાગ છે એનું કદ આવી જાય. તો Q/4/3 πr3. આખામાંથી આનું બાદ કરીએ 4/3 πr/2 નો ક્યુબ એટલે 4/3 π કોમન, આખાની ત્રિજ્યા r ક્યુબ એમાંથી આટલી ત્રિજ્યાનો ઘન બાદ કર્યો r³ - r/2 આનો ઘન. સાદુરૂપ આપ્યું છેદનો છેદ અંશમાં. ઓકે, તો અહીંયા 6Q/7 π r³ આપણને મળે છે. તો P બિંદુ આગળ સ્થિતિમાન એટલે કે જ્યાં કેવિટી છે એના પર એનો મતલબ કે જ્યાં ધન હતું ત્યાં એટલો શું લઈ લેવાનો? ઋણ. તો આને ઋણ લેશું અને આને કેવી લેશું? આપણે ધન લેશું. તો આને કારણે અહીંયા સ્થિતિમાન વત્તા આને કારણે સ્થિતિમાન આવશે. આને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વત્તા આને કારણે વિદ્યુત ક્ષેત્ર. તો P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર. તો આખા કવચને કારણે ગોળાને કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન લઈએ તો KQ/x આવે. KQ/x. Q એટલે ρ × V, ρ 4/3 πr³ અપોન અંતર અહીંયાથી છે x માઇનસ આ નેગેટિવ ચાર્જ ડેન્સિટી લીધી KQ અપોન આ અંતર કેટલું આવે? આ r/2 છે, આ x છે, તો x માંથી આટલું અંતર બાદ કરો તો એ અંતર થશે x - r/2 બાદ તો ρ × 4/3 πr/2 આનો ઘન એટલો ચાર્જ આવશે અને અહીંયા કે લખતા રહી ગયેલો છે. તો k બંનેમાંથી કોમન એટલે 1/4 π ε0 કોમન, ρ × 4/3 πr³ કોમન, અહીંયા 1/8 વધશે, અહીંયા 1/x 1/8 x - r/2 સાદરૂપ આપી આ લસા લઈ લઈએ તો આપણને મળશે ρ r³ / 3 ε0 7x - 4r છેદમાં 4x / 2x - r આપણને મળશે. તો P બિંદુ આગળનું આ સ્થિતિમાન આપણને મળે છે પોટેન્શિયલ એટ P. આ જ રીતે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે E = kq/x² r². તો Q એટલે 1/4 π ε0 આખાને કારણે લઈએ. આખાને કારણે અહીંયા સ્થિતિમાન ρ × 4/3 πr³ આ વિદ્યુતભાર અને અંતર છે x². હવે આ ભાગને કારણે -ρ. તો હવે ρ આનું કદ
4/3 પાઈ r બાય 2 આનો ઘન છેદમાં k ની જગ્યા પર 1/4 પાઈ એપ્સિલોન 0 અંતરની જગ્યાએ x માઇનસ r બાય 2 આનો વર્ગ. સાદરૂપ આપો તો રો ઇન્ટુ 4/3 પાઈ r ક્યુબ કોમન, તો અહીંયા વધશે રો r ક્યુબ અપોન 3 એપ્સિલોન 0 1/x સ્ક્વેર માઇનસ 1 અપોન અહીંયા લસા ગુસા લઈ લઈએ તો આપણને મળે છે કે r 2x માઇનસ r આનો સ્ક્વેર આ આપણે લખી શકીએ છીએ. ઓકે, તો સાદરૂપ અહીંયા આપીએ, સાદરૂપ આપીએ રો ઇન્ટુ 4/3 પાઈ r ક્યુબ કોમન, તો અહીંયા વધશે 1/8, અહીંયા 1/x તો 1/8 અહીંયા વધશે. ઓકે, 2x માઇનસ r આનો વર્ગ છેદમાં અહીંયા આપણે લઈએ 2 કોમન એટલે અહીંયા 4 આવશે. 2 2 કેન્સલ થશે એટલે અહીંયા આવશે રો r ક્યુબ અપોન 3 એપ્સિલોન 0 1/x સ્ક્વેર માઇનસ 1/2 2x માઇનસ r આનો વર્ગ આ આપણને મળે. તો 4 ગુણ્યા 8 એટલે અહીંયા શું વધશે? 2 વધશે. ઓકે, તો આ રીતના પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન આપણે શોધી શકીએ છીએ. અગત્યનો છે, આ રીતના પ્રશ્ન પૂછી શકાય, પૂછાય પણ છે. એક્ઝામ્પલ 7 જાતે કરવાનું છે. એક્ઝામ્પલ 8 વિદ્યુત ક્ષેત્રમાં અંતર સાથે બદલાતું વિદ્યુત સ્થિતિમાન આપેલું છે v બરાબર -ax² + b. જ્યાં a અને b અચળાંકો છે તો તમારે જોઈએ છે ઘનતા, વિદ્યુતભાર ઘનતા. તો આપણી પાસે ખ્યાલ છે E = -del v/del x. y ને z યામ અચળ છે, x સાપેક્ષે જ વિકલન કરીએ x યામ જ મળશે. -del/del x -ax² + b. માઇનસ માઇનસ પ્લસ a x² નું વિકલન 2x, b નું વિકલન 0, E = 2axi. તો ગાઉસના નિયમ અનુસાર આપણે લઈએ તો ગાઉસના નિયમ અનુસાર E ડોટ a = સમેશન q અપોન એપ્સિલોન 0. ધેરફોર અહીંયા a ને નીચે લઈ જાઉં છું, બંને એક જ ડિરેક્શન એટલે cos 0 1 થશે એટલે E a ને નીચે લઈ જાઉં, બે બાજુ ડેલ્ટા x વડે ભાગાકાર કરું તો ડેલ એટલે હું સ્મોલ લઉં છું એટલે d લઉં છું. ઓકે, લિમિટ લઈ શકીએ તો del E/del x ની જગ્યાએ d/dx લખાય. સમેશન q એટલે ટોટલ વિદ્યુતભાર લઉં, a * ડેલ્ટા x એટલે વોલ્યુમ લઉં છું એપ્સિલોન 0. તો d/dx આનું ફરી પાછું વિકલન d/dx એ 2x = rho of x upon epsilon 0. 2 * a અચળ x નું વિકલન 1 તો a * 2 rho of x by epsilon 0. rho of x = 2a epsilon 0. આપણે વિદ્યુતભાર ઘનતા આપણે લખી શકીએ છીએ. ઓકે, ઉદાહરણ નંબર એક્ઝામ્પલ નંબર 9 એક્ઝામ્પલ 9 છે. એક ધન વિદ્યુતભાર પ્લસ q બિંદુ a આગળ જડિત છે. ધન વિદ્યુતભાર અહીંયા a બિંદુ આગળ જડિત છે. બીજો m દળ અને ધન વિદ્યુતભાર પ્લસ q ધરાવતો કણ b બિંદુ એથી u વેગથી આમ ગતિ કરે છે. આ પોઈન્ટ છે b એ એથી ખૂબ જ દૂર છે, ખૂબ જ દૂરના અંતરે b બિંદુ છે. તો તે AC રેખા, આ AC રેખા જેને સમાંતર ઇનિશિયલ વેલોસિટી u AC રેખાને કેવું છે? સમાંતર છે. અને તે કણ આ AC રેખાથી d જેટલા લંબ અંતરે છે પ્રારંભમાં. C એથી ખૂબ જ દૂરના અંતરે છે. પ્લસ q વિદ્યુતભારનું પ્લસ કેપિટલ Q થી લઘુત્તમ અંતર આ ગતિ દરમિયાન શોધવાનું છે. કારણ કે આ તરફ ગતિ કરે છે એટલે અપાકર્ષણ થવાનું છે, એનો ગતિમાર્ગ વક્ર થશે. તો પ્લસ q અને પ્લસ સ્મોલ q એ બે વચ્ચેનું લંબ અંતર જોઈએ છે. તો યાદ રાખવાનું લંબ અંતર ત્યારે જ હોય વર્તુળાકાર, એટલે કે રેડિયસ છે એ વેલોસિટીને કેવું હોય? લંબ હોય ત્યારે. ઓકે, તો મીન્સ કે પ્લસ q થી લઘુત્તમ અંતરે પ્લસ q વિદ્યુતભાર હોય એટલે કે કણનો વેગ એ બિંદુએ કણનો વેગ એટલે વેગ હું આ ડિરેક્શનમાં લઉં અને લંબ અહીંયા હું સ્થાન સદિશો હોય. ઓકે, અથવા તો લંબ અંતરે હોય. તો પ્લસ q થી આપેલા કણનો સ્મોલ q વિદ્યુતભાર છે એનો વેગ સદિશ લંબ અંતરે હોય ત્યારે જ ડિસ્ટન્સ કેવું થાય? મિનિમમ થાય, બાકી થશે નહીં. આ આપણી પાસે શરત છે. તો હવે કોણીય વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર આ બિંદુએ કોણીય વેગમાન બરાબર આ બિંદુએ વેલોસિટી v લઉં, આ બિંદુએ u હતું. તો એમ અંતરલંબ છે એટલે r ક્રોસ p એટલે rp sin 90 થાય. 90 એટલે 1, p
P એટલે mv. તો અહીંયા u છે એટલે mud અને અહીંયા v છે એટલે mv r મિનિમમ mv r મિનિમમ. તેથી આ બિંદુએ વેલોસિટી મળે v ud r મિનિમમ. હવે આપણે અહીંયા જોઈએ છે લંબ અંતર r મિનિમમ જોઈએ છે. તો ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર આ બિંદુએ ઉર્જા તો ગતિ ઉર્જા 1/2 mu². અને ખૂબ જ દૂરના અંતરે છે એટલે આને કારણે આ બિંદુ આગળ સ્થિતિમાન શૂન્ય થાય. ખૂબ જ દૂર એટલે અનંત અંદર લઈએ તો સ્થિતિ ઉર્જા કેવી થઈ ગઈ? શૂન્ય થઈ ગઈ. ઓકે, હવે આ બિંદુ આગળ કુલ ઉર્જા 1/2 mv² પ્લસ આ બિંદુએ સ્થિતિ ઉર્જા k કેપિટલ Q સ્મોલ q અપોન r મિનિમમ. ઓકે, તો આને હું આ તરફ લઈ જાઉં 1/2 m u² માઇનસ v² mv² d અપોન r મિનિમમ. 1/2 v ની કિંમત મૂકીએ, v બરાબર ud r મિનિમમ એટલે v² u² d² બાય r મિનિમમ સ્ક્વેર, પણ u² કોમન લીધો તો mu² કોમન 1 માઇનસ d² બાય r મિનિમમ સ્ક્વેર. અહીંયા k કેપિટલ Q સ્મોલ q એની કિંમત રકમની અંદર આપેલી છે 1/4 pi epsilon 0 એટલે નીચે જાય એટલે k, તો k q સ્મોલ q બરાબર mu² d થશે. તો એ કિંમત મૂકી દીધી. હવે અહીંયા આપણે આગળ લઈએ તો r મિનિમમ અહીંયા લસા લઈએ, બે બાજુથી mu² કેન્સલ થશે. આ તરફ જાય એટલે r મિનિમમ સ્ક્વેર માઇનસ d², 2 અહીંયા આવી ગયો એટલે 2d r મિનિમમ થશે. r મિનિમમ સ્ક્વેર અહીંયા આવશે એટલે કે r મિનિમમ જતા રહેશે છેદમાં. અને આ તરફ લઈ લઈએ તો r મિનિમમ સ્ક્વેર માઇનસ 2d r મિનિમમ માઇનસ d² ઇક્વલ ટુ 0. તો વિવેચક વાળું આપણે ઇક્વેશન છે તો આપણને ખબર છે કે x ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ અંડર b² માઇનસ 4ac બાય 2e આ ઇક્વેશન છે. માઇનસ b તો b બરાબર માઇનસ 2d એટલે પ્લસ 2d થશે, પ્લસ ઓર માઇનસ અંડર b², 2d નો વર્ગ એટલે 4d² માઇનસ 4ac a ઇક્વલ ટુ 1 c ઇક્વલ ટુ માઇનસ d² માઇનસ માઇનસ પ્લસ એટલે 4d² થશે બાય 2. અહીંયાથી 2 કોમન નીકળશે, d² એ કોમન નીકળે તો અહીંયા 4 પ્લસ 4 એટલે 8 વધે, તો 4 કોમન એટલે 2 કોમન એટલે 2d કોમન વધશે તો અહીંયા 1 આવશે, પ્લસ ઓર માઇનસ √2 થશે, 2d જાય એટલે d 1 પ્લસ ઓર માઇનસ √2. ઓકે, પણ આ જોઈ શકો છો d ક્યારેય નેગેટિવ ના હોય તો d એટલે r મિનિમમ ક્યારેય નેગેટિવ ન હોય, ઓલવેઝ ગ્રેટર ધેન 0. તેથી પ્લસ વાળું જ આવશે, માઇનસ વાળું આવશે નહીં. 1 માઇનસ √2 લો તો તમારે થશે -0.41 સમથિંગ થશે એટલે નેગેટિવ પોસિબલ નથી. એટલે r મિનિમમ ઇક્વલ ટુ d બ્રેકેટમાં 1 પ્લસ √2 લખી શકાય. તો આવા દાખલાની અંદર હંમેશા ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણનો જ ઉપયોગ કરવાનો હોય છે. 8મા ચેપ્ટરની અંદર ગુરુત્વાકર્ષણની અંદર કેપ્લરના નિયમમાં પણ આપણે લીધેલું છે કે mud ઇક્વલ mr મિનિમમ એટલે વેલોસિટી વચ્ચેનો શું મળે આપણને સંબંધ મળે છે. ઓકે, નાનું સોલ્યુશન કરો એટલે આપણને શું મળી જાય છે? r મિનિમમ મળે છે. તો અગત્યનો દાખલો છે જી વાળા માટે તો ખાસ પ્રોબેબિલિટી મેક્સિમમ છે પૂછાવાની. ઓકે, એડવાન્સની અંદર આને રિલેટેડ જ દાખલા પૂછાય છે. દસમો દાખલો કે બે બિંદુવત સજાતીય વિદ્યુત ભારો Q1 અને Q2 મુક્ત અવકાશમાં જડિત છે. આકૃતિમાં વક્ર પરનું જે દરેક બિંદુ છે એના પરનું સ્થિતિમાન v છે આ વિદ્યુત ભારોને કારણે. તો આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર જોઈએ છે, એનો મતલબ કે આ દરેક પોઈન્ટનું સ્થિતિમાન v એટલે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. તો આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર જોઈએ છે. તો હંમેશા યાદ રાખીશું કે સમસ્થિતિમાન પૃષ્ઠ જ્યાં છેદે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? શૂન્ય આવશે. તો જ્યાં સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું? શૂન્ય. એટલે કે આને કારણે વિદ્યુત ક્ષેત્ર છે Q1 ને કારણે આ તરફ હોય, Q2 ને કારણે આ તરફ હોય એટલે બેનું મૂલ્ય સમાન, રિઝલ્ટન્ટ કેવું આવે? શૂન્ય. તો બે બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર Q1 ને કારણે Q2 ને કારણે તો -E1 ઇક્વલ ટુ -E2. આ યાદ રાખવાનું છે કે જ્યાં સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને છેદે ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય એટલે બંને વિદ્યુતભારોને કારણે વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય સમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર તો E1 ઇક્વલ ટુ E2 તો k Q1 બાય R1 સ્ક્વેર ઇક્વલ ટુ k Q2 બાય R2 સ્ક્વેર. હવે અહીંયા જોઈ છે કે Q2 ને નીચે લઈ જાઓ, R1 સ્ક્વેર ને અહીંયા k જશે તો સ્ક્વેર રૂટ લઈએ Q1 બાય Q2 રેઝ ટુ 1/2 ઇક્વલ ટુ R1 બાય R2. ઇક્વેશન નંબર 1. હવે અહીંયા P બિંદુ આગળ સ્થિતિમાન લઈએ તો k Q1 બાય R1 પ્લસ k Q2 બાય R2. ઇક્વેશન નંબર 2. બે વચ્ચેનું અંતર r ઇક્વલ ટુ R1 વત્તા R2. હવે અહીંયા અંશમાં યોગ લઈએ સમીકરણ 1 માં તો √Q1 વત્તા છેદ ઉપર જાય સરવાળો √Q2 છેદમાં √Q2.
અહીંયા R1 ઉપર જશે R2 એટલે R1 વત્તા R2 છેદમાં R2, પણ R1 વત્તા R2 એટલે R થયું. અહીંયા R મૂકીશું, R2 ને આ તરફ લઈ જઈએ તો R2 બરાબર અહીંયા R એટલે R ઇન્ટુ રૂટ Q2 આ છેદમાં આવશે રૂટ Q1 વત્તા રૂટ Q2. તે કિંમત અહીંયા મૂકો, R1 ને સૂત્ર કરતા બનાવશો તો આન્સર તમારે R1 બરાબર રૂટ Q1 R અપોન રૂટ Q1 વત્તા રૂટ Q2 લખાય. તો R1 અને R2 આપણને બે મળી ગયા, બે કિંમત અહીંયા મૂકીએ તો V કે બે માંથી કોમન Q1 R1 એટલે રૂટ Q1 R છેદમાં રૂટ Q1 વત્તા Q2, તો રૂટ Q1 R છેદમાં ઉપર રૂટ Q1 વત્તા Q2 પ્લસ Q2 R2 ની કિંમત મૂકીએ રૂટ Q2 R નીચે છેદનો છેદંશમાં રૂટ Q1 વત્તા રૂટ Q2 થશે. હવે R ને સૂત્ર કરતા બનાવો તો અહીંયા વચ્ચે રૂટ Q1 એક રૂટ Q1 જતા રહેશે, રૂટ Q2 એક જતા રહે, ઉપર રૂટ Q2 બે માંથી કોમન રૂટ Q1 વત્તા રૂટ Q2, તો અહીંયા વચ્ચે રૂટ Q1 વત્તા રૂટ Q2 એટલે એનો શું થશે વર્ગ. R ને ઉપર લઈ ગયા કે એટલે 1/4πε0 V નીચે આવશે, તો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપેલા બે વિદ્યુતભારો એ ઉપરાંત સ્થિતિમાન V એના સ્વરૂપે આપણે અહીંયા મેળવ્યું. તો ગિવન ડેટા હોય એના સ્વરૂપે જ હંમેશા આન્સર લાવવાનો હોય છે. તો આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણને આ રીતના મળે છે. તો હંમેશા એક પોઈન્ટ અહીંયા યાદ રાખવાનો, સમસ્થિતિમાં પૃષ્ઠ જ્યાં છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું લેવાનું, શૂન્ય તમારે થશે આપેલા બે વિદ્યુતભારોને કારણે. ઓકે, અગિયારમું એક્ઝામ્પલ. R ત્રિજ્યાના ધાતુના બે નાના ગોળાઓ, રેડિયસ છે સ્મોલ r. ઓકે, બે નાના ગોળાઓ A અને B અવાહક સ્ટેન્ડ ઉપર રાખેલ છે. તેમની વચ્ચેનું અંતર A છે. એની સાપેક્ષાની ત્રિજ્યા અવગણી શકે તેટલી સૂક્ષ્મ છે. તેમને એક સુવાહક તારથી જોડેલ છે. સુવાહક તાર છે. એ ગોળાની નજીક L અંતરે Q વિદ્યુતભાર રાખેલ છે. એ ગોળાની નજીક L અંતરે પ્લસ Q વિદ્યુતભાર રાખેલ છે. જ્યાં L વેરી ગ્રેટર દેન આની રેડિયસ કરતા E અને L બે કેવું છે વધારે છે. તો આ પ્લસ છે તો અહીંયા કયું ઉદ્ભવ છે, માઇનસ ઉદ્ભવ. અહીંયા માઇનસ ઉદ્ભવ, અહીંયા કેવું ઉદ્ભવ છે, પ્લસ થશે. તો આ પ્લસ Q અને માઇનસ Q આ વિદ્યુતભારનું મૂલ્ય જોઈએ છે. તો ખબર છે કે આ બેને તમે તારથી જોડેલા છે, તો બેને તારથી જોડેલા છે એટલે બેનું સ્થિતિમાન કેવું હોય, સમાન હોય. તો A અને B નું સ્થિતિમાન કેવું હોય, સમાન હોય. તો એ આગળનું સ્થિતિમાન એટલે કે એના પરના વિદ્યુતભારને કારણે સ્થિતિમાન, તો આ અંતર છે રેડિયસ r એટલે K માઇનસ Q ડેશ અપોન R પ્લસ આને કારણે અહીંયા સ્થિતિમાન K Q બાય L પ્લસ આને કારણે અહીંયા સ્થિતિમાન K Q ડેશ બાય E. અહીંયા માઇનસ Q ડેશ ઉદ્ભવે છે, અહીંયા પ્લસ Q ડેશ ઉદ્ભવે છે. રીતે B પર B ના સેન્ટર આગળનું સ્થિતિમાન એટલે K Q ડેશ બાય R. આને કારણે અહીંયા સ્થિતિમાન K Q L પ્લસ A, K Q બાય L પ્લસ A પ્લસ આને કારણે અહીંયા સ્થિતિમાન K માઇનસ Q ડેશ બાય બે વચ્ચેનું અંતર A. બેની કિંમત અહીંયા મૂકું, બેને સરખાવું એટલે K માઇનસ Q ડેશ બાય R પ્લસ K Q બાય L પ્લસ K Q ડેશ બાય A V. VB ની કિંમત K Q ડેશ બાય R પ્લસ K Q બાય L પ્લસ A પ્લસ K માઇનસ Q ડેશ બાય L. હવે Q ડેશ વાળા પદ એક તરફ, L વાળા પદ એક તરફ. અહીંયા જોઈ શકો છો બધી બાજુથી K કેન્સલ થઈ જશે, બધી બાજુથી K શું થઈ જશે, કેન્સલ. ઓકે, તો અહીંયા લઈએ છીએ કે આ પદ આ તરફ આવશે એટલે K એટલે Q બાય L માઇનસ Q બાય L પ્લસ A. ઓકે, અને આ R વાળું પદ આ તરફ આવે. ઓકે, તો આ તરફ આવે એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 2Q ડેશ બાય R. આ પદ આ તરફ આવે માઇનસ થી I માઇનસ થાય 2Q ડેશ બાય A થશે. ઓકે, હવે લસા લઈએ. આ અહીંયા ગયા L પ્લસ A માઇનસ L છેદમાં L ઇન્ટુ L પ્લસ A. 2Q ડેશ કોમન, A અહીંયા આવશે, R અહીંયા A માઇનસ R અપોન 2A. અહીંયા L કેન્સલ થઈ જશે. ઓકે, તેથી Q ડેશ ને શબ્દ બનાવી A બાય Q બાય 2 આવશે. એ અહીંયા છે, એ અહીંયા છે, A સ્ક્વેર ઇન્ટુ R L L પ્લસ A અપોન A માઇનસ A. પણ R વેરી ગ્રેટર દેન A છે, તેથી એની સાપેક્ષે R ને અવગણી શકાય, તો નીચે A વધે. ઓકે, તો Q બાય 2 A સ્ક્વેર R અપોન L L પ્લસ A ઇન્ટુ A. અહીંયા એક A કેન્સલ થાય, Q A R અપોન 2L L પ્લસ A આપણે લખી શકીએ છીએ. તો આ પ્રેરિત થયેલા વિદ્યુતભારનું શું છે,
મૂલ્ય આપણને આટલું મળે છે. ઓકે, તો આ રીતના પ્રેરિત વિદ્યુતભાર શોધી શકીએ છીએ. હંમેશા આ પોઈન્ટ યાદ રાખવાનો છે. જે એકબીજાના સુવાહક વિદ્યુતીય કોન્ટેક્ટમાં હોય અથવા સંપર્કમાં હોય અથવા તાર વડે જોઈન્ટ હોય તો એનું સ્થિતિમાં ઓલવેઝ કેવું મળે છે? સમાન મળે છે. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. ચૌદમો, 13મો અને 16મો જાતે કરીશું. 10 MeV ગતિ ઉર્જા ધરાવતો આલ્ફા કણ Z બરાબર 50 પરમાણુ ક્રમાંક ધરાવતો આ ન્યુક્લિયસ છે. Z બરાબર 50 પરમાણુ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસ તરફ ગતિ કરે છે. કોણ? આલ્ફા કણ. તો લઘુત્તમ કેટલા અંતરે હશે? તો આપણને ખબર છે ખૂબ જ દૂર અંતરે હોય ત્યારે ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી લઘુત્તમ અંતરે અહીંયા હોય તો ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ હું D લઉં છું. ઓકે, તો અહીંયા આવે છે તો ત્યાં કેવો થશે? સ્થિર. કારણ કે બે વચ્ચે અપાકર્ષણ થાય, અપાકર્ષણ એટલે રિટર્ન જશે. તો આ D અંતરે સ્થિતિ ઉર્જા બરાબર ખૂબ જ દૂરના અંતરે ગતિ ઉર્જા તો ઇક્વલ ટુ પોટેન્શિયલ એનર્જી. ખૂબ જ દૂરના અંતરે ગતિ ઉર્જા કેટલી છે? અહીંયા તમને આપ્યું 10 MeV. 10 MeV ઇક્વલ ટુ D અંતરે સ્થિતિ ઉર્જા એટલે K Q1 Q2. Q1 એટલે આલ્ફા કણ, એનો પરનો ચાર્જ 2E અને આ ન્યુક્લિયસ છે Z આપ્યું છે એટલે 50E લખાય. તો ZE છેદમાં D આવશે. D ને સૂત્ર કરતા બનાવી D ઇક્વલ ટુ K એટલે 9 ગુણ્યા 10 ની 9, 50 ગુણ્યા 2 એટલે 100, E એટલે 1.6 into 10⁻⁹ E સ્ક્વેર થાય ડિવાઈડ બાય અહીંયા આપણે લખી શકીએ છીએ 10 MeV 10 ગુણ્યા 10 ની 6 ગુણ્યા 1.6 into 10⁻⁹. તો આ એક એક જતા રહેશે. સાદરૂપ આપો 16 9 44 એટલે 14.4 into 10⁻15 મીટર આવે એટલે 14.4 ફર્મી આપણને મળે. આ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોન. ન્યુક્લિયસ 14મા ચેપ્ટરની અંદર પણ આ 13મા ચેપ્ટરમાં પણ આવવાનો છે. સ્થિર અવસ્થામાં રહેલા બે પ્રોટોન તરફ આ એક સ્થિર અવસ્થામાં પ્રોટોન છે. આની ઇનિશિયલ વેલોસિટી આ u0 કેવી છે? 0. અને એક બીજો પ્રોટોન u વેગથી આવે છે ખૂબ જ દૂરના અંતરેથી. તો આ ઇનિશિયલી આ ગતિ ઉર્જા આવશે 1 mv². આ સ્થિર છે એટલે ગતિ ઉર્જા 0 અને ખૂબ જ દૂરના અંતરે છે એટલે સ્થિતિ ઉર્જા પણ નહીં આવે. ઇક્વલ ટુ નજીક આવ્યા પછી હવે બે એકી સાથે શું કરશે? ગતિ કરશે. લઘુત્તમ કેટલા અંતર હોય? આ D અંતર જોઈએ. બે વચ્ચે શું થશે? અપાકર્ષણ એટલે બે એક સરખા વેગથી ગતિ કરશે. તો D અંતર એની ગતિ ઉર્જા 1/2 mv² વત્તા 1/2 mv². બંને પ્રોટોન અપાકર્ષણ થાય પ્લસ D અંતરે શું થશે? એનો સ્થિતિ ઉર્જા એટલે K પ્રોટોન પરનો વિદ્યુતભાર એટલે U² અપોન શું લખાશે? D K Q1 Q2 R. હવે અહીંયા લખી શકો છો આપણી પાસે પણ ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર આપણે લખીએ તો ઉર્જા વેગમાન સંરક્ષણ આપણને ખબર નથી. ઇનિશિયલી mu + 0 ઇક્વલ ટુ mv વત્તા mv. અહીંયા જોઈ શકો છો કે v બરાબર શું આવશે? u/2 આવે. આ કિંમત અહીંયા મૂકી શકો છો. તો આપણે d જોઈએ છે તો અહીંયા 1/2 mu². આ કેટલું થશે? mv². આ તરફ જશે માઇનસ m v ના બદલે u/2 આનો સ્ક્વેર ઇક્વલ ટુ ke² શું લખાય? d. ઓકે, તો અહીંયા જોઈ છે કે બાય 4 છે હાફ છે તો સાદરૂપ આપો mu²/4 વધશે ઇક્વલ ટુ ke² શું આવશે? d આવે. તેથી d ઇક્વલ ટુ k એટલે 9 ગુણ્યા 10 ની 9, e એટલે 1.6 into 10⁻⁹ આનો સ્ક્વેર ડિવાઈડ બાય માસ ઓફ ધી પ્રોટોન 1.67 into 10⁻27 કિલોગ્રામ છે ઇન્ટુ આપણે અહીંયા લખીએ આ નીચે આવી ગયા d ઉપર લઈ ગયા અને 4 ઉપર આવશે ઇન્ટુ અહીંયા શું આવશે? 4. કેલ્ક્યુલેશન કરો તો નિયર અબાઉટ તમને અહીંયા 10⁻12 મીટર આવે છે. નિયર અબાઉટ 10⁻12 મીટર આપણને મળે છે. અહીંયા u વેગથી ગતિ કરે છે અને બીજું એ કે વેગ તમને અહીંયા આપેલો નથી. તમને વેગ કંઈક આપેલો હોય તો કેલ્ક્યુલેશન કરી શકો છો. તો કેલ્ક્યુલેશન કરવા માટે
યુની કિંમત આપણે જોઈ છે. યુ અહીંયા રકમમાં ભૂલી ગયા છે આપતા, બટ યુ ઇક્વલ ટુ તમને અહીંયા થશે આપેલું છે 7.45 ઇન્ટુ 10⁵. 7.45 ઇન્ટુ 10⁵ આનો વર્ગ થશે. હિયર આપતા ભૂલી ગયેલા એટલે યુ બરાબર લખી શકો છો 7.45 ઇન્ટુ 10⁵ મીટર/સેકન્ડ. આટલા વેગથી પ્રોટોન શું કરે છે? ગતિ કરે છે. ઓકે, અને કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર તમને આવશે 10⁻12 મીટર. ઓકે, તો ઉર્જા સંરક્ષણ લીધું, વેગમાન સંરક્ષણ, વેગમાન ઉપરથી વેગ મળશે d અંતરે, અને ત્યાં d અંતરેની સ્થિતિ ઉર્જા આવશે kq1q2/d થશે. અને અહીંયા જ્યારે આવશે ત્યાર પછી ગતિની શું થઈ જશે? ડિરેક્શન એની શું થશે? ચેન્જ થશે. ઓકે, તો ખાસ આપણે યાદ રાખવાનું છે. ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર પણ આવે, અને વિદ્યુત ભારવાળા એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ કે કેપેસિટન્સની અંદર પણ આવા દાખલા તમારે આવી શકે. તો અહીંયા કેલ્ક્યુલેશન વાળા દાખલા પૂરા થઈ ગયા છે. જી એક્સરસાઇઝની લેવલ 1 તમે જાતે કરશો, લેવલ 2 ની અંદર પણ આપણે ન આવડે એ જ આપણે કરાવવાના છીએ. એટલે આના પછી હવે કેપેસિટન્સ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો આનું સોલ્યુશન છે હું સેન્ડ કરી દઈશ, એટલે તમારે સોલ્વ કરવાના છે રોજ 10 MCQ, અને ત્યાર પછી ના આવડે એ મને સોલ્વ કરીને મોકલવાના છે. સોરી, ડાઉટમાં મને મોકલીશું. ઓકે.